ગાંધીધામ મહાનગરપાલિકાની કિડાણા સોસાયટીના રહેવાસીઓ કિચડમાં ચાલવા બન્યા મજબૂર। ડેપ્યુટી મેયર તથા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર નવીનભાઈ ઝરૂના વિસ્તારમાં વિકાસના દાવા પોકળ। કિડાણાની સોસાયટીમાં રહેતા રહેવાસીઓ કિચડ વચ્ચે જીવવા મજબૂર। ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 હેઠળ આવેલી કિડાણાની શ્રીજીનગર, મૈત્રી રેસિડેન્સી, કરણજીનગર, વૈભવ વિલા, પૃથ્વીનગર સહિતની અનેકો સોસાયટીઓમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વરસાદી પાણી લાંબા સમય સુધી રસ્તા પર ભરાઈ રહેતા રસ્તાઓ કિચડમય બની ગયા છે, જે કારણે રોજગારી માટે બહાર જતા લોકો, મહિલાઓ, વૃદ્ધો તેમજ શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી વચ્ચે કિચડમાં ચાલી અવરજવર કરવાની ફરજ પડી છે। જાગૃત પત્રકાર દ્વારા વરસાદી મોસમ દરમિયાન ડેપ્યુટી કમિશનર રામાનુજ સાહેબ, ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરૂ તથા મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓને વોટ્સએપ મારફતે વિડીયો અને સંદેશા મોકલી રસ્તા પર તાત્કાલિક મલમો નાખી મરમત કરવાની રજૂઆત કરવામાં આવી। તેમ છતાં આજ દિન સુધી કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જે કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે નાગરિકોને મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી શું મહાનગરપાલિકાના અધિકારીઓ, ડેપ્યુટી કમિશનર અને વિસ્તારના જનપ્રતિનિધિઓની નથી? વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર તથા ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરૂના વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા યથાવત રહેતા વિકાસના દાવાઓ સામે પણ પ્રશ્નચિહ્ન ઊભો થયો છે। સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી રસ્તાઓની મરમ્મત કરી કીચડ અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી રહેવાસીઓને રોજિંદી અવરજવરમાં રાહત મળી શકે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।